नमस्कार। श्री केशव केळवणी ट्रस्ट संचालित श्री सरस्वती विद्या मंदिर अहमदाबाद थी हूँ डॉक्टर नीरव शाह धोरण 10 गणित विषयना वर्ष 19-20 प्रकरण 6 त्रिकोण एनो आपणे अभ्यास करीशुं। त्रिकोणना प्रकरणमां प्रमेय 6.5 एटले बाखुबा शरत उदाहरण 4 आपणे जोयुं। उदाहरण 4 ना अंदर तमने एवुं कीधुं हतुं के बे रेखाओ समांतर आपेली होय, समांतर रेखाओ आपेली होय तो एना द्वारा बनता बे त्रिकोणों ए समरूप थाय एवुं तमारे बताववानुं छे। तो समांतर रेखा होय तो ए रेखानी एटले बाजुनी सामेनो खूणो समांतर रेखाओनी छेदिका द्वारा बनता बे खूणाओ एटले युग्मकोणोनी 4 जोड़ एटले युग्मकोणोनी 2 जोड़ एटले 4 खूणा मळे अने एना क्रॉसमां अभिकोण मळे सामसामेना खूणा। तो ए बधा सरखा होय अने बधा खूणा सरखा होय एटले बंने त्रिकोण एना द्वारा बनता त्रिकोणो पण सरखा ज होय अने एनाथी आपणे कही सकीए के त्रिकोण POQ समरूप त्रिकोण SOR अने खूब समरूपता एना आधार पर आपणे कही सकीए। उदाहरण 5 आकृति 6.30 નું निरीक्षण करो अने खूणो P शोधो। उकेलमां आकृति आपेल छे तो आकृति आपेली है 6.30 आपेली है एमा त्रिकोण ABC और त्रिकोण PQR एवा बे त्रिकोण आपेला है। तो ए त्रिकोण में एमनी बाजुओनो गुणोत्तर एटले AB/RQ। हवे अहींया AB/RQ केम लीधा छे? आ AB आ छे અને RQ આ બાજુ છે, આવું કેમ કર્યું છે? તો કે આ ત્રિકોણ બંને સમરૂપ હોય અથવા અનુરૂપ બાજુઓ તમારે લેવી હોય તો તમારે આ ત્રિકોણને આમ ઊંધો ફેરવી કાઢવો પડે અથવા આ ત્રિકોણને આમ ઊંધો ફેરવી કાઢવો પડે, બરાબર? તો તમને આ વસ્તુ મળે, બરાબર? હવે BC જે છે, BC ના છેદમાં QP તો એ ઓકે જ છે એટલે આ બાજુ અને આ બાજુ અને AC જે છે એટલે 3 લીટા અને PR એ પણ 3 લીટા એ બંનેનો ગુણોત્તર। તો આ બાજુઓનો ગુણોત્તર AB/RQ બરાબર 3.8 છેદમાં 7.6 બરાબર 1/2। જેને મોટા ગુણાકાર આવડે છે, મોટા ઘડી આવડે છે, સીધું કહી શકે કે 38×76 એવું કહી શકો, બરાબર? पण जेने नथी फावतुं ए लोको शुं करशे? तो ए लोको आ जे पद छे आ पदने आ रीते लखशे 38/10 अने छेदमां 76/10। आ 10 अने 10 उड़ी गया एटले तमारी पासे रह्या 38/76, बराबर? हवे 38 एटले शुं? तो 19×2 = 19×2 અને 19 તરી એટલે 19×4 = 76, બરાબર? 19 ના ઘડિયામાં 19×2 અને 19×4 = 76 તો 1/2 એ કેવી રીતે આયા? તો આ રીતે આયા, બરાબર? ત્યાર પછી BC છેદમાં QP તો 6/12 તો એ તો સીધું આપણે ભાગ ચલાવી શકીએ, 1/2 ત્યાં આવી જશે। ત્યાર પછી CA છેદમાં PR તો 3×√3 છેદમાં 6×√3 તો આ √3 ઉડી ગયા, 3 અને 6 નો ભાગાકાર થશે તો 1/2 ત્યાં પણ આવશે। તો અહીંયા આપણે કહી શકીએ કે AB છેદમાં RQ બરાબર BC છેદમાં PQ બરાબર CA છેદમાં PR એટલે બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં
પણ આ બાજુઓ કઈ અનુરૂપ. બરાબર. સ્ટેપ નંબર 4. તેથી તમે એવું કહી શકો કે ત્રિકોણ એબીસી એ ત્રિકોણ આરક્યુપી ને સમરૂપ છે. આરક્યુપી ને સમરૂપ છે. આવું આપણે કેવી રીતે કહી શકીએ? તો બાબા સમરૂપતાના આધારે. કારણ કે બાજુઓ સમરૂપ હોય, બાજુઓ નો ગુણોત્તર સમપ્રમાણમાં હોય તો ખૂણા તો સમપ્રમાણમાં થઈ જ જવાના છે. બરાબર. એટલે બાબા સમરૂપતા, એ બાબા સમરૂપતાને આપણે શું કહીશું? તો 6.4 પ્રમેય 6.4 એટલે આપણું બાબા છે. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં છે અને ત્રિકોણ સમરૂપ છે તો AB ની સામેની બાજુ એટલે C, AB નો સામેનો ખૂણો એટલે C અને આ જે RQ છે એની સામેનો ખૂણો P. આ બંને કેવા હોય? ખૂણો C બરાબર ખૂણો P. બરાબર. આવું તમે કેમ કહી શકો? તો કે સમરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ. આને આપણે, તમને યાદ હોય તો CPCT પણ કહેતા હતા. બરાબર. તો એ એકરૂપ ત્રિકોણ માટે હતું. હવે અહીંયા આગળ આપણે સમરૂપ ત્રિકોણ માટે એની જ વસ્તુ કરવાની છે. બરાબર. પરંતુ આપણો ખૂણો જે C છે, આપણો ખૂણો C છે એના બરાબર શું? ખૂણો C બરાબર શું? તો આપણને બધાને ખબર છે કે ત્રિકોણનો એક ગુણધર્મ છે કે ત્રિકોણના ત્રણેય ખૂણા નો સરવાળો, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 ડિગ્રી છે. તો એના પરથી આપણે આવું લખી શકીએ કે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. હવે એમાંથી મારે C જોઈએ છે તો આ A અને B આ બાજુ જતા રહેશે તો એ બંને કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. બરાબર. તો ખૂણો C બરાબર 180 માઇનસ ખૂણો A માઇનસ ખૂણો B. બરાબર છે. તો હવે ખૂણો A અને B આપણને આકૃતિમાં આપેલા છે. ખૂણો A બરાબર 80 અને ખૂણો C બરાબર 60. તો 180 માંથી 80 જતા રહે એટલે 100 રહે, 100 માંથી 60 જતા રહે એટલે 40. તો આપણે એમ કહી શકીએ કે ખૂણો C બરાબર 40 મળ્યા. હવે C મળી ગયો તો P તો મળી જ જવાનો છે. તો સ્ટેપ નંબર 6, ખૂણો C બરાબર ખૂણો P હોવાથી તમે ખૂણો P બરાબર 40 ડિગ્રી તો અહીંયા આપણો ખૂણો P જે આપણે શોધવાનો હતો એ શોધી કાઢ્યો. તો આ ઉદાહરણ 5 ની અંદર આપણે શેનો ઉપયોગ કર્યો? તો સૌથી પહેલાં તો આપણે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે કે નહીં એ જોયું. બાજુઓ સમપ્રમાણમાં હોવાથી બાબા શરત પ્રમાણે એટલે પ્રમેય 6.4 પ્રમાણે આપણે એવું કીધું કે બંને ત્રિકોણો સમરૂપ છે. હવે બાજુઓ, જે બાજુ છે આપેલી છે એ બાજુની સામેનો ખૂણો એ સરખો હોય. કારણ કે આપણને ઓલરેડી 2 ખૂણા આપેલા છે તો ત્રીજો ખૂણો કયો અને કેટલો, અને આપણે પણ શોધવાનો છે ખૂણો P એટલે ત્રીજો અનુરૂપ ખૂણો શોધવાનો છે. બરાબર. તો આપણે AB ની સામેનો ખૂણો C આવે છે, આ બાજુ RQ ની સામેનો ખૂણો P આવે છે. તો ખૂણો શોધવા માટે આપણે ત્રિકોણના ગુણધર્મનો ઉપયોગ કર્યો કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એ 180 ડિગ્રી થાય. તો ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180.
એમાંથી મારે સી જોઈએ છે, તો એ અને બી આ બાજુ જમણી બાજુ જતા રહે તો માઇનસ થઈ જાય. તો ખૂણો સી બરાબર 180 માઇનસ ખૂણો એ માઇનસ ખૂણો બી. હવે બધાના માપ મૂકી દો ઉપર આપેલા છે એ પ્રમાણે. તો 180 માઇનસ 80 માઇનસ 60 ડિગ્રી અને એ માઇનસ બાદ બાકી કરતાં આપણને મળે છે ખૂણો સી બરાબર 40 ડિગ્રી. હવે ઉપર આપણને ખબર છે કે સમરૂપ ત્રિકોણોના અનુરૂપ ખૂણા એટલે ખૂણો સી બરાબર ખૂણો પી. ખૂણો સી બરાબર ખૂણો પી આવું આપણને આપેલું છે. તો એના પરથી જો સી 40 હોય તો પી પણ કેટલો થશે? 40 ડિગ્રી થશે. તો આ રીતે આપણને ખૂણો પી મળે છે. બરાબર છે. ઉદાહરણ 6. ઉદાહરણ 6 ની અંદર એવું કીધું છે કે આકૃતિમાં આકૃતિ 6.31 માં OA ઇન્ટુ OB OA ઇન્ટુ OB એટલે OA અને OB નો ગુણાકાર અને આ OC અને OD નો ગુણાકાર એ બંને કેવા હોય? સરખા હોય. આવું તમારે સાબિત કરવાનું છે. એટલે આવું આપેલું છે તો તમારે સાબિત કરવાનું છે કે ખૂણો A બરાબર ખૂણો C, ખૂણો A બરાબર ખૂણો C અને ખૂણો B બરાબર ખૂણો D. બરાબર. હવે A અને C એટલે કયા કયા ખૂણા? તો A આ બાજુનો અને C આ બાજુનો. B અહીંયા અને તો અહીંયા આપણને જે બે ત્રિકોણો મળે છે એ ત્રિકોણોને તમે આમ સીધા કરી દો. બરાબર. તો તમને અનુરૂપ ખૂણાઓ મળી જશે. આ જે આખો ત્રિકોણ છે મોટો ત્રિકોણ એને આમ ઉલટાઈ અને આની આ બાજુ લાવી દો એટલે A અને C, B અને D એ રીતે આપણને મળી જશે. બરાબર. હવે ઉકેલમાં સ્ટેપ નંબર 1 આકૃતિ આપેલ છે. સ્ટેપ નંબર 2 આપણને પક્ષમાં આપેલું છે કે OA ઇન્ટુ OB બરાબર OC ઇન્ટુ OD આ પણ આપેલું છે. તો એના પરથી શું થશે? તો કોઈ OA અને OC નો ગુણોત્તર, OA અને OC નો ગુણોત્તર કેમ? અનુરૂપ બાજુઓ. મેં કીધું ને કે આખા ત્રિકોણને આમ ઉલટાઈને આ બાજુ લઈ દો અથવા આને ઉલટાઈને આમ લઈ દો. હવે માનો કે આ જે નાનો ત્રિકોણ છે અહીંથી આટલું માપ લઈ અને હું એ નાના ત્રિકોણને અહીં આગળ આ રીતે અહીંયા અંદરની સાઈડે અહીંયા લઈ લઉં છું. બરાબર. નાનો ત્રિકોણ. તો અહીંયા મને આ A અહીંયા છે, આ D અહીંયા છે. તો C ને અનુરૂપ મને કઈ બાજુ મળશે? OC અને OA. બરાબર. તો એ OA અને OC એ બંનેનો ગુણોત્તર અને આ OD અને OB એ બંનેનો ગુણોત્તર એ બંને કેવા થશે? સમાન થશે અને એને આપણે પરિણામ 1 કહી શકીશું. એ રીતે ના જોવું હોય તો તમે કેવી રીતે કરી શકો? તો અહીંયા OA અને OB આપેલું છે. આ OC ને આ બાજુ લઈ લો અને OB ને આ બાજુ નીચે ક્રોસમાં લઈ લો એટલે ક્રોસ ગુણાકાર કરતાં પણ તમને એ વસ્તુ મળે છે. બંને રીતે આપણે જોવાનું રહેશે. બરાબર. સ્ટેપ નંબર 3. હવે વળી એ જુઓ કે ખૂણો AOD એટલે આ બાજુનો ખૂણો અને ખૂણો COB એટલે આ બાજુનો ખૂણો. બરાબર. એ બંને પાછા કોણ છે? તો કે અભિકોણો છે. આ બંને કોણ છે? અભિકોણો. અને અભિકોણો કેવા હોય? સમાન હોય. બરાબર. એને આપણે પરિણામ નંબર 2 કહીશું. તો સ્ટેપ નંબર 4. તેથી પરિણામ 1 અને 2 પરથી ત્રિકોણ AOD સમરૂપ ત્રિકોણ COB એટલે બંને ત્રિકોણ જે છે AOD એટલે આ બાજુનો નાનો ત્રિકોણ 1 નંબર
અને COB એટલે આ બાજુનો મોટો ત્રિકોણ 2 નંબર, આ બંને કેવા છે? સરખા છે, એટલે સમરૂપ છે. બરાબર, બંને સમરૂપ છે. અને આ વસ્તુ આપણે કેવી રીતે કહી શકીએ? તો કે બાખુબા સમરૂપતા. તો આપણી બાખુબા સમરૂપતા કઈ છે? હા, પ્રમેય 6.5 આપણી બાખુબા સમરૂપતા છે. બરાબર છે. તો હવે તમે એમ કહેશો, શું કહેશો? બે બાજુઓ આપણને કઈ હતી? OA અને OC. OA અને OC. બરાબર. તો અહીંયા OA અને OC, બરાબર, એ બંને, અને OD અને OB, બરાબર. તો એમાં આપણો જે ત્રિકોણ છે, આપણો ત્રિકોણ, એમાં આ O અહીંયા છે, A અહીંયા છે અને D અહીંયા છે. તો આ અને આ બાજુ આપેલી છે અને આ O ખૂણો આપેલો છે. તો બે બાજુઓ અને અંતર્ગત ખૂણો, બે બાજુ અને અંતર્ગત ખૂણો, આવી રીતે આપણે એને જોવાનું રહેશે. બરાબર. આકૃતિને આખી કાપી નાખવાની. અને એટલે આપણે 9મા ધોરણમાં આપણને ખબર છે કે આપણને કીધેલું પણ હતું કે કાગળ ઉપર આ પ્રકારેની આકૃતિ દોરી અને તમારે એને કટ કરીને જોઈ લેવાનું. બરાબર, આમ ગોઠવી કાઢવાનું એકરૂપતાની અંદર આપણે જોતા હતા. બરાબર. હવે બાખુબા સમરૂપતાની શરત પ્રમાણે આ બંને ત્રિકોણો સમરૂપ છે. તેથી નંબર 5, તેથી ખૂણો A બરાબર ખૂણો C, A અને C સરખા છે એવું આપણે અહીંયા સાબિત કરવાનું હતું, એ કરી શકીએ. અને D અને B સાબિત કરવાનું હતું, એ કરી શકીએ, કારણ કે સમરૂપ ત્રિકોણોના એ અનુરૂપ ખૂણા છે. બરાબર. ચાલો, ઉદાહરણ 7. ઉદાહરણ 7માં આપણને રકમ આપેલી છે. હવે તમે જોઈ શકો, ગયા વર્ષ સુધી 10મા ધોરણના જે 3 ચેપ્ટર હતા, ત્રિકોણની સમરૂપતા અને પાયથાગોરસ અને ત્રિકોણમિતિના આધાર ઉપર અંતર ઊંચાઈ, આ ત્રણેય પ્રકારના જે સ્વાધ્યાય હતા એ બધા દાખલાઓ, આ સ્વાધ્યાયોનું મિશ્રણ કરીને તમને આ એક ચેપ્ટર આપેલું છે. 3 ચેપ્ટર ભેગા કરી. બરાબર. ઉદાહરણ 7 તમે જુઓ. 90 સેન્ટીમીટર ઊંચાઈવાળી એક છોકરીની ઊંચાઈ 90 સેન્ટીમીટર એટલે 30 સેન્ટીમીટરનું 1 ફૂટ થાય. તો 90 સેન્ટીમીટર એટલે 3 ફૂટની છોકરી છે. આ 90 સેન્ટીમીટર એટલે આપણે અહીંયા આગળ 3 ફૂટ. બરાબર. એ વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડ. આ મી અને સે છે તો એ મીટર પ્રતિ સેકન્ડ, મી બાય સે તો એને મીટર પ્રતિ સેકન્ડ આ રીતે વંચાશે. મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી એ દૂર જઈ રહી છે. બરાબર. આ છોકરી આ થાંભલાથી દૂર જઈ રહી છે. જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચે હોય તો 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધો. બરાબર. તો હવે પડછાયાની લંબાઈ આપણે શોધવાની હોય તો કેવી રીતે શોધીશું? ઉકેલ. હવે ઉકેલમાં નંબર 1, અહીંયા આકૃતિ આપેલ નથી એટલે આપણે આકૃતિ દોરો. હવે આકૃતિમાં શું દોરવાનું? તો કે સ્મોલ a. ધારો કે AB એ વીજળીનો થાંભલો છે. આ AB એ વીજળીનો થાંભલો છે. C
સીડી એ વીજળીના થાંભલાથી 4 સેકન્ડ ચાલ્યા પછીની પરિસ્થિતિમાં છોકરીનું સ્થાન દર્શાવે છે. આ સીડી, બરાબર. અને એના માટે તમે આકૃતિ 6.32 જુઓ, બરાબર. તો આપણી 6.32ની આકૃતિ. હવે શું કહે છે, આકૃતિ પરથી જોઈ શકાય કે ડીઈ, આ ડીઈ એ છોકરીનો પડછાયો છે. આ ડીઈ શું છે? છોકરીનો પડછાયો છે. ધારો કે ડીઈ બરાબર x મીટર. આ ડીઈ જે છે એ સ્મોલ x મીટર છે, x મીટર. તો હવે બીડી બરાબર, આ અંતર આટલું છે તો બીડી કેટલું થશે? તો બીડી બરાબર 1.2 ગુણ્યા 4, 1.2 ગુણ્યા 4 બરાબર 4.8 મીટર. હવે આવું તમે કેવી રીતે કહી શકો? કારણ કે આ બીડી શું છે? થાંભલાથી છોકરીનું અંતર, અને એ છોકરી 4 સેકન્ડમાં 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે જાય છે. એટલે 1 સેકન્ડમાં એ 1.2 મીટર ચાલે છે અથવા તો દોડે છે 1 સેકન્ડમાં, બરાબર. તો એને ગુણ્યા 4 કરો એટલે એટલા મીટરનું આ અંતર થયું 4 સેકન્ડના અંતે, બરાબર. એફ પછી જી. તો આ તમને આકૃતિ પરથી આ અંતર મળી ગયું. હવે તમને આ 4.8 મીટર, બરાબર. હવે સ્ટેપ નંબર 2. આકૃતિ પરથી આપણને આટલી ખબર પડી ગઈ, બરાબર. હવે કે છે જુઓ, ત્રિકોણ ABE, A B અને E, અને ત્રિકોણ CDE, આ બે નાના, એક મોટો ને એક નાનો, એવા બે ત્રિકોણ થયા. અને અહીંયા તમે ત્રિકોણની અંદર જોઈ શકો છો કે બે રેખાની છેદિકા વડે અને ત્રીજી રેખાને સમાંતર હોય એવો, એટલે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમાણ અહીંયા આગળ આવી જશે, બરાબર. પણ અહીંયા આ કાટખૂણો છે. હા, તો ખૂણો ABE એટલે ત્રિકોણ ABE અને ત્રિકોણ CDE માં ખૂણો B અને ખૂણો D એ બંને બરાબર છે. B અને D બંને બરાબર છે, કારણ કે આ બંને કેવા છે? દરેક 90 ડિગ્રીનો છે. કારણ કે લાઇટનો થાંભલો એ લંબ છે. લાઇટનો થાંભલો એ પાયાને લંબ છે, બરાબર છે. લાઇટનો થાંભલો અને છોકરી એ જમીન ઉપર શીરો લંબ છે, કારણ કે છોકરી પણ ઊભી જ છે. ઊભી હોય તો જ એનો પડછાયો આવે, આડી હોય પડછાયો આવે ના આવે, બરાબર. હવે એના પછી લંબાવેલ ખૂણો E બરાબર ખૂણો E, તો એક જ ખૂણો છે. બંને ત્રિકોણ માટે એક કોમન ખૂણો, બંને ત્રિકોણ માટે કોમન એટલે સામાન્ય ખૂણો. આપણે સામાન્ય બાજુ આવતી હતી, બરાબર. એવી રીતે આ સામાન્ય ખૂણો. એના પરથી તમે કહી શકો કે ત્રિકોણ ABE સમરૂપ ત્રિકોણ CDE, આવું કહી શકો. કારણ કે બે ખૂણા જો સરખા હોય, કાટખૂણો અને આ ખૂણો, તો આ તો કર્ણ જ થઈ ગયો, તો ત્રીજો ખૂણો તો સરખો જ થવાનો. તો ખુખુ સમરૂપતાની શરત પ્રમાણે, અને આ ખુખુ શરત એટલે કોની શરત ભાઈ? માધુરીની શરત. કઈ? માધુરીની શરત. હા, પણ એમાં શું આવે માધુરીની શરતમાં? જોરથી બોલ. હા, બરાબર. અને પછી કહેવાનું, પૂછવાનું. શું પૂછવાનું? હમ આપકે કોણ? એ પિક્ચરમાં આવે છે એમ, બરાબર. હવે જો ખૂણા સમરૂપ હોય તો બાજુઓનો ગુણોત્તર કેવો થવો જોઈએ? સમરૂપ જ થવો જોઈએ. તો સ્ટેપ નંબર 3, BE
અપન ડીઈ, ડી થી ઈ સુધીનું અંતર અને ડી થી ઈ સુધીનું અંતર એનો ગુણોત્તર અને આ એબી અને સીડી બંને સમાંતર રેખાઓ એનો ગુણોત્તર એ બંને કેવા થાય? સરખા થાય. સમાંતર રેખાઓ હોય તો એનો ગુણોત્તર સમાન જ થાય. તો હવે આપણને જે અંતરો આપેલા છે એ આપણે જોઈએ. બરાબર, આપણને જે માપ આપેલું છે એ આપણે જોઈએ. હવે બીઈ એટલે કયું માપ છે? આખું માપ. બીઈ એટલે પાયાનું માપ છે. બીઈ એટલે અહીંયા બીઈ બરાબર પાયો, અને પાયો કેવી રીતે બને છે? તો બીડી વત્તા ડીઈ. તો બીડી આપણને કેટલા મળ્યા છે? 4.8 અને ડીઈ કેટલા છે? આપણે ધાર્યા હતા x. તો આપણને બીઈ કેટલા મળે? બીઈ એટલે આપણા 4.8 વત્તા x, આવું આપણે આવે. બરાબર, પછી ડીઈ. તો ડીઈ એટલે આપણને x તરીકે આપેલા જ છે, તો એ તો x જ છે. પછી કહે છે એબી. આ એબી એટલે થાંભલો જે છે એ થાંભલામાં ગોળો ક્યાં છે? તો કે એબી એ ગોળો, એબી એટલે ગોળો, અને ગોળો ક્યાં છે? 3.6 મીટરની ઊંચાઈએ આવેલો છે. બરાબર, અને સીડી કેટલું છે? કઈ ગયું સીડી? સીડી એટલે છોકરી જે છે આપણી. સીડી એટલે આપણી છોકરી, અને છોકરી કેટલી છે? 90 સેન્ટીમીટર. હવે આ 90 સેન્ટીમીટરને મારે મીટરમાં ફેરવવું હોય તો 0.9 મીટર. 90 સેન્ટીમીટરને મારે તો કેવી રીતે આવશે? આ 90 માંથી 0.9 કેવી રીતે થઈ ગયું? તો 90 સેન્ટીમીટર છે, તો એને મીટરમાં ફેરવવું હોય તો મારે શું કરવું પડે? એને મારે 100 વડે ભાગવા પડે. બરાબર, તો હું 90 ને 100 વડે ભાગું તો 0.9 મને મળે. બરાબર, આને આ જતું રહે એટલે 0.9 મળે. બરાબર, તો આપણે શું કરીએ છીએ એ આપણને ખબર હોવી જોઈએ. અહીંયા આગળ તમને આપેલું જ છે 90 સેન્ટીમીટર બરાબર 90/100. બરાબર, મારું ધ્યાન પછી ગયું, નહીં તો હું આ લખવાની મહેનત ના કરો. તો હવે બધા જે માપ છે એ બધા માપ આપણને અહીંયા આગળ મળી ગયા. તો એ માપ અહીંયા મૂકી દો. ડીઈ બરાબર 4.8 વત્તા x, ડીઈ બરાબર છેદમાં x બરાબર એબી બરાબર 3.6 અને સીડી બરાબર 0.9. હવે શું કરવાનું કે આ લોકોએ તો ડાયરેક્ટ મૂકી દીધું, તો આપણે શું કરવાનું? આપણે ડાયરેક્ટ મૂકવાનું ના. આ x ને શું કરવાનું? આ બાજુ લઈ જવાનું. બરાબર, તો આપણને 4.8 વત્તા x બરાબર આ 36/10 આવું લખી શકાય, અને છેલ્લે 9/10 આવું લખી શકાય, અને ગુણ્યા x. આ 10 અને 10 નીકળી ગયા, તો 36/9 ગુણ્યા x. 9 ઘડિયામાં 36 ક્યારે આવે? 9 ઘડિયામાં 36 ક્યારે આવે? 9 ઘડિયામાં 36 આવે જ નહીં. 36 હંમેશા ચોમાસામાં જ આવે. બરાબર, 9 ચોક 36. તો અહીંયા આગળ 4x કેમના આવી ગયા? હવે ખબર પડી ગઈ. આ 4x કેમના આવ્યા એ ખબર પડી ગઈ તમને? હા, બરાબર. હવે 4x આવ્યા ને, તો કે કશો વાંધો નહીં, આ x ને આ બાજુ લઈ લો. તો હવે તો કે 4.8 બરાબર 4x માઇનસ x. 4માંથી 1 જાય એટલે 3x બરાબર 4.8. હવે આ 3 ને પાછા નીચે ભાગાકારમાં લઈ લો, તો કે x બરાબર 4.8 ભાગ્યા 3
બરાબર. આ 4.8 છે, એને 48/3 ગુણ્યા 10, તો 48 ને 3 વડે ભાગો તો 16 તરી 48, તો 16/10 આવો જવાબ આવે. તો એને દશાંશ ચિહ્ન કાપતા x બરાબર 1.6 મીટર મળે. એટલે અહીંયા x બરાબર 1.6 મીટર, એટલે આપણા પડછાયાની લંબાઈ આપણને મળી ગઈ. મળી. તેથી 4 સેકન્ડ ચાલ્યા પછી છોકરીનો પડછાયો 1.6 મીટર લાંબો હોય છે. હવે છોકરી કેટલી છે? છોકરી 0.9 મીટર. છોકરી 0.9 મીટર નાની, અને પડછાયો એના કરતા મોટો. પડછાયો 1.6 મીટર, બરાબર. તો પડછાયો મોટો કેમ થઈ ગયો? તો કે કાટખૂણેથી આવે છે, પાછળથી પ્રકાશ આવે છે, બરાબર. અહીંથી આવતો હોય ને એટલે પડછાયો તમારો લાંબો કરી નાખે. આપણે ઉનાળામાં અથવા તો તડકામાં જ્યારે રમતા હોય, અમે તો એવી બધી રમત રમ્યા છે, તમારું ખબર નહીં કે તડકામાં અમારો પડછાયો જોઈએ. હા, અને કોનો પડછાયો સૌથી મોટો? બરાબર. ગોળ ગોળ ફરી જુદા જુદા ખૂણેથી એ પડછાયાની લંબાઈ પહોળાઈની રમત રમતા, બરાબર. અને જે ભણેલા ગણેલા હોય છોકરાઓ, એ આવું બધું કરે. એક્ઝેક્ટ એવા ખૂણે ઊભા રહે, સૂર્યથી એવા ખૂણે ઊભા રહે કે એમનો પડછાયો લાંબો થાય, બરાબર. પણ બપોરના તડકામાં સૂર્ય અહીંયા આગળ જ હોય, સૂર્ય માથા ઉપર જ હોય, બરાબર. તો તમને પડછાયો મળે નહીં. તો એ વખતે શું કહેવાય? સાલો ભૂત છે. ભૂત હોય ને એનો જ પડછાયો ના દેખાય. ભૂત હોય ને એનો જ પડછાયો ના દેખાય. અને ભૂત હંમેશા રાત્રે પણ 2 વાગે અને બપોરે 2 વાગે દેખાય. તો રાત્રે 2 વાગે પણ તમે જોજો, ચાંદનીના પ્રકાશમાં પણ તમારો પડછાયો નહીં દેખાય. અને બપોરે 2 વાગે સૂર્યના તડકામાંય તમારો, એટલે મધ્યાહન આપણે કહીએ મધ્યાહન, તો મધ્યાહને તમારો પડછાયો દેખાશે નહીં. અને ભૂત તો એ ટાઈમે આવે ને, ભૂત એ ટાઈમે જ આવે. એટલે લોકોએ બીવડાવવા માટે, લોકો એકબીજાને બીવડાવવા માટે અને પોતાનો સ્વાર્થ સાધવા માટે આવા બધા ટૂચકા અપનાયા. અને આપણે આટલા વર્ષો પછી વિજ્ઞાન ગણિત આટલું સારી રીતે ભણીએ છીએ, તો પણ આપણે આ બધા ટૂચકાને હજી માનીએ છીએ, બરાબર. પણ એની પાછળ આ ગણિત વિજ્ઞાન છે એવું કોઈ સમજતું નથી, પણ આપણે માનીએ. હા, જેનો પડછાયો ના દેખાય ને એને ભૂત કહેવાય. તો ભર બપોરે ગોળા તારોય પડછાયો નહીં દેખાતો, તો તું કોણ? પંચમહાભૂત. હા, તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. મિનિટ્સ 33 કટ કરો.